गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। एकं नित्य विमलमचल सर्वादिसाक्षी भूतं भावार्थितं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। बोलो सद्गुरु देव की, सनातन धर्म की, बोरडीवाड़ी मात की, सिद्धराम देव पीर महाराज की, लालजी राम महाराज की। આજના અપોચમ પર્વ નિમિત્તે બોરડીવાડી ધામ જે મહિમા નિમિત્તે આજે જે મહાપુરુષો પધાર્યા છે એમાં અમારે ખાસ સ્નેહી અને સનાતન ધર્મના એક પ્રખર વક્તા પુરુષ અને એવું એમનું ગામ પણ વક્તાપુર શામળાજીથી બાજુમાં જ છે, અહીંથી 102 કિલોમીટર દૂર। એ મહાપુરુષ અમારે પરમ પૂજ્ય લાલજીરામ મહારાજને તાળીથી વધાવો। તુલસીદાસ મહારાજે એક સાખી કહી છે, એનું પ્રમાણ એમને રાખ્યું છે कि तुलसी इस संसार में बात बात के लोग सबसे हिल मिल चालिए नदी न आवे संजोग। तुलसीदास महाराज के क्या जगत में કેટલાય પ્રકારના લોકો હશે પણ તારે એ રીતે ચાલવાનું છે કે જેમ નદીમાં નાવ ચાલે પણ નાવમાં પાણી ચાલે એમ। લાલજી મહારાજ એમના માતા પિતા હયાત છે, ભાઈ ભાભી છે, બેન છે, પણ એમને નક્કી કરી દીધું કે આ બધાની વચ્ચે મારે રહેવું છે પણ મારે લગ્ન નથી કરવું। અને એમને એક સંન્યાસ લીધો અને આ લાઈનમાં મહાપુરુષોના એટલા આશીર્વાદ પ્રાપ્ત થયા અને એમના સદગુરુ શ્રી દલપતરામ મહારાજ ધરોઈ નિવાસી એમનો આશીર્વાદ થી આજે મોટો ભવ્ય એવો મોટો આશ્રમ એમને અત્યારે ધમધમી રહ્યો છે। મારે તો વારંવાર મને તો વર્ષમાં 2 થી 3 વાર ત્યાં બોલાવે છે। એવા મહાપુરુષને વંદન કરું। એમની બાજુમાં મારે કાંજીરામ મહારાજ, એ પણ વક્તાપુર નિવાસી, દયારામ મહારાજ પાટણ નિવાસી, લખમણપુરી મહારાજ ડાલવાણા નિવાસી, અને આજે ખેરપુરાથી અમારું આમ એક ભક્ત મંડળ પણ કહેવાય। ભક્ત મંડળ તો છે જ પણ મારું એક મિત્ર મંડળ પણ કહેવાય। એવા મિત્રો બસુ ભક્ત મંડળ, મંડ્યાલી વીરપુરા, મલેકપુર, દરેકના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ। સંત મહાપુરુષોએ કહ્યું છે કે જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ। ગમે જેટલું આપણી જોડે ધન સંપત્તિ પ્રાપ્ત થઈ જાય, ગમે જેવું જીવન 100-150 વર્ષનું આયુષ્ય મળી જાય,
ગમે જેવી આ જીવનની અંદર આપણને યુવાની આવી જાય, સત્તા આવી જાય, પણ સંત મહાપુરુષ કહે છે કે જીવન જોબન રાજ ધન અવિચળ રહે ન કોઈ, જેટલી ઘડી જાય સત્સંગમાં જીવન કા ફળ। જો બધું જ મળી જાય પણ આપણને કોઈ મહાપુરુષનો, કોઈ સદગુરુનો જો સત્સંગ પ્રાપ્ત ન થાય તો આપણું જીવન એ જીવન નથી, વ્યર્થ છે। એ જીવન જીવવા માટે અને આ જીવનમાં જેમ હમણાં કેવળદાસની વાણી કહી કે આ જન્મ સુધારવા માટે જો કોઈ માધ્યમ હોય તો એ સદગુરુની કૃપા છે। અને સદગુરુની કૃપા મેળવવા માટે આપણે એક સેવા કરવી પડશે। જ્યાં સુધી સેવા નહીં મળે, અને એટલે કબીર સાહેબે પણ વાત કરી છે કે સેવા સમરણ બંદગી કબૂ ખાલી ન જાય, સોનું મળી જાય સાદસું તો પણ અડધા મૂલે વેચાય। એમ આપણને જો કોઈ સેવાનો મોકો મળી જાય, કોઈ સંતનો સત્સંગ મળી જાય અને સદગુરુની કૃપા મળી જાય તો આપણું જીવન ધન્ય બની જાય છે। અને એ ધન્ય જીવન કરવા માટે આપણે આ સંતોના સમાગમમાં રહેવાનું છે। ઘણાને એવું થાય કે હું ભક્તિ કરું છું મારા શરીર માટે, આ દેહ માટે, તો દેહને ભક્તિની કોઈ જરૂર નથી। કેમ કે આ દેહ કોઈનો રહ્યો નથી ને આપણો રહેવાનો પણ નથી। ઘણા એવું કે અમે ભક્તિ આત્મા માટે કરીએ છીએ, આત્માનું કલ્યાણ થાય એના માટે। પણ ગીતામાં કૃષ્ણ કહે છે કે અર્જુન, હું અચળ, અમર, અવિનાશી છું, તો પછી આત્માને ભક્તિની શું જરૂર પડી? ભક્તિની જરૂર ફક્ત ને ફક્ત આ દેહના અંદર આવેલું એક મન છે, અને એ મનને સમજાવવા માટે અને આ મનને સુધારવા માટે ભક્તિની જરૂર છે। પણ આ મન કેમ સુધરશે એના માટે સંતોએ વાણીમાં પણ ગાયું છે, અરે સત્સંગ વિના મન સમજે નહીં, સત્સંગ વિના મન સુધરે નહીં। સુરતા નિગમ પદમાં જાય, સત્સંગ વિના મન સુધરે નહીં। એ રવિ રવિ કીધે રજની ના ટળે, ઉગ્યા વિના અંધારા નહીં જાય। રવિ રે ઉગ્યો ગુરુ ગમ જ્ઞાનનો, તેથી અજવાળા હોય સત્સંગ વિના મન સમજે નહીં। એ સત્સંગ વિના મન સુધરે નહીં। મહાપુરુષ કહે છે કે સત્સંગ વિના મન સુધરે નહીં, ભલે સુરતા નિગમ પદમાં જાય। તમને જે પદની ખબર નથી એ પદમાં ભલે સુરતા અટવાઈ જાય, પણ સત્સંગ ના મળ્યો। કયો સત્સંગ અત્યારે થઈ રહ્યો છે? ના, આ તો એક સમારોહ છે, એક માહિતી છે। સત્સંગ તો જ્યારે સદગુરુ અને શિષ્ય બંનેનું મિલન થાય, બેની એકતા થાય અને જે વાત બને, જ્યારે જે સત્ય વસ્તુ આપણે જે જાણી લઈએ એને સંત મહાપુરુષો સત્સંગ કીધો છે। એટલે મહાપુરુષ કહે છે કે રવિ રવિ કીધે રજની ના ટળે। અત્યારે આપણે બધા દાડો દાડો કરીએ ને તો રાત જાય એવી છે નહીં, કે રવિ રવિ કીધે રજની ના ટળે, ઉગ્યા વિના અંધારું ન જાય। અને જો દિવસ ઉગી જાય
તો પછી રાતને કેવું ના પડે કે હવે તમે નીકળો, દિવસ આવ્યો છે. એ તો અજવાળું થાય ને, એટલે અંધારામાં કેવું પડે નહીં. એટલે મહાપુરુષ કહે છે, એ સો મણ યજ્ઞની લખો કોરા કાગળમાં, એ સો મણ યજ્ઞની લખો કોરા કાગળમાં, લઈને રૂમાં લખેલા અગ્નિથી રૂદા છે નહીં. એક રતી પાવકથી જલી જાય, સતસંગ વિના મન સમજે નહીં. સુરતાની ગમ પદમાં જાય, સતસંગ વિના મન સમજે નહીં. સંત મહાપુરુષ કે સોમણ રૂનો ઢગલો બનાવ્યો હોય અને એની અંદર એક કાગળમાં હોમણ અગ્નિ લખી અને એક કાગળનો ટુકડો જો રૂમમાં મૂકવામાં આવે તો કે લખેલા અગ્નિથી કદી રૂ દાજે નહીં. એના માટે પલટુ સાહેબ કહે છે સાર વચનની અંદર કે કોઈ ગામની અંદર રેલ આવી જાય એટલે કે પાણી આવી જાય તો કે કશુંક બચી જશે. એ જ ગામની અંદર પૂરેપૂરેથી તોપ મારો કરવામાં આવે, લૂંટારો આવી જાય તો પણ કે કોક બચી જશે. એ જ ગામની અંદર કે બહુ મોટું ચક્રાવતી જો વાવાઝોડું આવી જાય તો પણ કોક બચી જશે. પણ એ જ ગામની દસે દિશાથી જો અગ્નિ સળગાવવામાં આવે તો મહાપુરુષ કહે છે કે કશું બચે નહીં. એમ આપણે ગમે જેટલા તપ કરીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, યજ્ઞ કરીએ, ગમે તેટલા આવા આચરણો કરીએ, પણ જ્યાં સુધી જ્ઞાનાગ્નિ પ્રગટ ન થાય ત્યાં સુધી આપણા જન્મ જન્મોના જે કર્મો છે એ કર્મો ક્યારે બળવાના. એ કર્મ બાળવા માટે સદગુરુના જ્ઞાનાગ્નિની જરૂર છે. અને જો એ જ્ઞાનાગ્નિ પ્રગટ થાય તો જ આપણા કર્મો બળે, નહીતર આ કર્મો બળે એવા નથી. નહીતર એ કર્મ ભોગવવા જ પડે છે. કૃષ્ણ કહે છે કે અનન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કુતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. કૃષ્ણ કહે છે કે એક કર્મ તને એવું લાગુ પડી જશે અને એ વજ્ર જેટલું મજબૂત હશે અને એક કર્મ ભોગવ્યા વગર છૂટકો. એટલે આ બધા કર્મોમાંથી બચવા માટે આ કર્મની અંદરથી અકર્તાપણું પ્રગટ કરવા માટે આપણને પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો છે. અને એ મનુષ્ય અવતાર મળ્યા પછી આપણે કોઈ પણ દિવસે વિચાર કર્યો નથી કે મને આ પરમાત્માએ મનુષ્ય અવતાર શા માટે આપ્યો છે. મનુષ્ય અવતાર આપ્યો હોય તો તુલસીદાસ મહારાજે કહ્યું છે કે जब तक रहेगी या जिंदगी फुर्सत मिले नहीं काम से, कुछ ऐसा समय निकालो और प्यार करी लो श्री राम से. परमात्मा ने भजवा सिवाय संत महापुरुषो क्यारे कोई बात करी નથી. માટે આ જીવન મળ્યું છે તો આપણે પરમાત્માનું ભજન, સંત મહાપુરુષની કોઈ આશરાની આપણે સેવા કરી લઈએ તો આપણું જીવન ધન્ય બની જાય. આજે વધુ ન કહેતા આપણે શાંતિથી પેટ ભરી અને લાલજી મહારાજને સાંભળવાના છે. હવે હું લાલજી મહારાજને વિનંતી કરું કે બાપજી હવે એવા મોતીનો વરસાદ વરસાવો કે અમારા ઘણા બધા હજી વણ વાવ્યા ખેતરો પડ્યા છે એની અંદર કઈક ફસલ આવી જાય એવો લાલજી મહારાજને વંદન કરું. બોલો સદગુરુ મહારાજ કી